તાપી જિલ્લાના કુકરમુંડા ટાઉન વિસ્તારમાં થયેલા રાયોટિંગના ગુનામાં છેલ્લા 1 મહિનાથી નાસતા ફરતા આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. ગત 7 જાન્યુઆરી 2026ના રોજ ખાટીક ફળિયામાં હિન્દુ અને મુસ્લિમ સમાજ વચ્ચે બનેલા કોમ્યુનલ બનાવ અંગે કુકરમુંડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. આ સમગ્ર કાર્યવાહી પ્રેમવીર સિંઘ સાહેબ, પોલીસ મહાનિરીક્ષક સુરત રેન્જ અને જે.એન. દેસાઈ સાહેબ, પોલીસ અધિક્ષક તાપી વ્યારાના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી છે. નાયબ પોલીસ અધિક્ષક આઈ.એન. પરમાર સાહેબના માર્ગદર્શન હેઠળ અને પોલીસ ઇન્સ્પેક્ટર આઈ.ડી. દેસાઈ સાહેબની ટીમ દ્વારા સતત તપાસ ચલાવવામાં આવી રહી હતી. અગાઉ આ કેસમાં 9 જેટલા આરોપીઓને ઝડપવામાં આવ્યા હતા, જ્યારે બાકી રહેલા આરોપીઓ નાસતા ફરતા હતા. ખાનગી બાતમીના આધારે 21 ફેબ્રુઆરી 2026ના રોજ મોડી રાત્રે પોલીસે વધુ 7 આરોપીઓને ઝડપી પાડ્યા છે. ઝડપાયેલા આરોપીઓમાં ઇમરા ઉર્ફે સદ્દામ મુસ્તકીમ ખાટીક, સાકિર યાસીન ખાટીક, બિલાલ અહેમદ દિલાવર ખાટીક, સાહિલ સાદિક ખાટીક, સોએબ દિલાવર ખાટીક, જુનેદ કૌસર ખાટીક અને અનીસ વાહિદ ખાટીકનો સમાવેશ થાય છે. હાલ પોલીસે તમામ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ ચાલુ છે.